શક્તિ તો કોને કહેવાય? તમે શું વિચારવાનો છો એ એને એડવાન્સ ખબર હોય કે આ સેકન્ડ પછી મારો દીકરો મારી દીકરી શું વિચારશે. માતા તો અંતર્યામી હોય, તેને શું ના ખબર હોય તો પછી તમે માથા પસાડો કે રો નકામું જ છે. અને કદાચ હસી એની સામે એની ભક્તિ કરો, રોવાની જરૂર નહીં. કદાચ હરક ના આંસુડા પાડો. જો એની જોડે પ્રેમ થઈ જાય ને, તમને હેત ભક્તિ લાગી જાય ને, બસ એના વગર ચાલશે નહીં, રહેવાશે. એ દાડ કોઈ હોવા જરૂર નહીં પડવા દે. તમારી વાત પડવા દે છે. શક્તિ તો કોને કહેવાય? તમે શું વિચારવાનો છો એ એને એડવાન્સ ખબર હોય કે આ સેકન્ડ પછી મારો દીકરો મારી દીકરી શું વિચારશે. માતા તો અંતર્યામી હોય, તેને શું ના ખબર હોય તો પછી તમે માથા પસાર